પ્રશ્ન 1. તાજેતરમાં કયા રાજ્ય સરકારે અંતરિક્ષ ઔદ્યોગિક નીતિ 2025 ને મંજૂરી આપી છે? A. કર્ણાટક, B. તમિલનાડુ, C. ગુજરાત, D. મહારાષ્ટ્ર. જવાબ B. તમિલનાડુ. પ્રશ્ન 2. વોઇસ ઓફ કિન્નૌર રેડિયો સ્ટેશન કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું છે? A. ઉત્તરાખંડ, B. હિમાચલ પ્રદેશ, C. નાગાલેન્ડ, D. અરુણાચલ પ્રદેશ. જવાબ B. હિમાચલ પ્રદેશ. પ્રશ્ન 3. મહારાષ્ટ્રના કયા શહેરે 100% સેનિટરી અને બાયોમેડિકલ કચરાના પૃથ્થકરણનું લક્ષ્ય હાંસલ કર્યું છે? A. પુણે, B. નાગપુર, C. કરાડ, D. થાણે. જવાબ C. કરાડ. પ્રશ્ન 4. થોરિયમ આધારિત નાના રિએક્ટર માટે રશિયાની રોસેટમ સાથે કયા રાજ્યએ સહયોગ કર્યો? A. કેરળ, B. મહારાષ્ટ્ર, C. તમિલનાડુ, D. ગુજરાત. જવાબ B. મહારાષ્ટ્ર. પ્રશ્ન 5. આંતરરાષ્ટ્રીય બિગ કેટ એલાયન્સ IBCA નું 2025 માટેનું ઉદ્દેશ્ય શું છે? A. વન્યપ્રાણીઓની ગણતરી, B. વૈશ્વિક ટેકનોલોજી શિખર સંમેલન, C. મોટા બિલાડીઓના સંરક્ષણમાં સહયોગ, D. ટાઇગર રિઝર્વ વિસ્તરણ. જવાબ C. મોટા બિલાડીઓના સંરક્ષણમાં સહયોગ. પ્રશ્ન 6. પૃથ્વી દિવસ 2025ની થીમ શું હતી? A. આપણું ભૂતકાળ, આપણું ભવિષ્ય, B. અમારી શક્તિ, અમારું ગ્રહ, C. વન બચાવો, જીવન બચાવો, D. હરિત પૃથ્વી, સ્વસ્થ જીવન. જવાબ B. અમારી શક્તિ, અમારું ગ્રહ. પ્રશ્ન 7. નાણાકીય વર્ષ 2024-25 માં ચર્મ ઉદ્યોગે નિકાસમાં કેટલો વધારો નોંધાવ્યો? A. 10%, B. 18%, C. 25%, D. 30%. જવાબ C. 25%. પ્રશ્ન 8. ભારતે ચીની આયાત પર સ્ટીલ માટે કેટલો ટેરિફ લાદ્યો છે? A. 8%, B. 10%, C. 12%, D. 15%. જવાબ C. 12%. પ્રશ્ન 9. હીલ્ડ પહેલ કયા મંત્રીએ શરૂ કરી? A. નરેન્દ્ર મોદી, B. અમિત શાહ, C. મનસુખ માંડવિયા, D. નીતિન ગડકરી. જવાબ B. અમિત શાહ. પ્રશ્ન 10. 23 એપ્રિલ 2025ના રોજ કઈ ક્રમાંકની કેન્દ્રીય પુરાતત્વ સલાહકાર બોર્ડ બેઠક યોજાઈ? A. 36 મીટર, B. 37 મીટર, C. 38 મીટર, D. 39 મીટર. જવાબ C. 38 મીટર. પ્રશ્ન 11. દર વર્ષે વિશ્વ પુસ્તક દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? જવાબ 23 એપ્રિલ. પ્રશ્ન 12. હાલમાં જ ભારતીય સેનાએ લદ્દાખમાં કઈ મોબાઈલ કનેક્ટિવિટી સુવિધા પૂરી પાડી છે? જવાબ 4G અને 5G. પ્રશ્ન 13. હાલમાં જ ભારતીય વાયુસેના કયા દેશમાં બહુરાષ્ટ્રીય ડેઝર્ટ ફ્લેગ 10 અભ્યાસમાં સામેલ થઈ છે? જવાબ સંયુક્ત અરબ અમીરાત. પ્રશ્ન 14. હાલમાં જ ભારતીય રિઝર્વ બેંકે કેટલી વર્ષથી વધુ ઉંમરના નાબાલિગોને સ્વતંત્ર રીતે બચત ખાતું ચલાવવાની મંજૂરી આપી છે? જવાબ 10 વર્ષ. પ્રશ્ન 15. હાલમાં જ કયા દેશે ભારતના પ્રથમ હાઈ સ્પીડ રેલ કોરિડોરના નિર્માણમાં મદદ કરવા માટે 2 બુલેટ ટ્રેન ભેટમાં આપી છે? જવાબ જાપાન. પ્રશ્ન 16. હાલમાં જ કયા દેશે 28 એપ્રિલને રાષ્ટ્રીય શોક દિવસ જાહેર કર્યો છે? જવાબ ઈરાન. પ્રશ્ન 17. હાલમાં જ કયા રાજ્ય સરકારે સિમલીપાલ રાષ્ટ્રીય ઉદ્યાનને રાજ્યના બીજા રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર કર્યું છે? જવાબ ઓડિશા. પ્રશ્ન 18. હાલમાં જ હરિત હાઇડ્રોજન પ્રમાણન યોજના કોના દ્વારા શરૂ કરવામાં આવી છે? જવાબ નવીન અને નવીકરણીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશી. પ્રશ્ન 19. હાલમાં જ કઈ કંપનીએ સ્ટારલિંકને ટક્કર આપતું પ્રથમ કુઈપર ઇન્ટરનેટ ઉપગ્રહ લોન્ચ કર્યું છે? જવાબ એમેઝોન. પ્રશ્ન 20. હાલમાં જ દિલ્હી સરકારે કેટલા વર્ષથી વધુ ઉંમરના નાગરિકો માટે આયુષ્માન વય વંદના યોજના શરૂ કરી છે? જવાબ 70 વર્ષ.